Hello students, welcome to our channel of CUSHA College. આજે આપણા C++ ના સેશન ની અંદર આપણે ટોટલ બે વસ્તુ શીખવાની છે, સ્ટેટિક ડેટા મેમ્બર્સ અને સ્ટેટિક મેમ્બર ફંક્શન્સ. બંનેની થિયરી અને ઈ બંનેના પ્રેક્ટિકલ્સ એ પણ આજે જોવાના છે આ સેશનમાં. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે સ્ટેટિક ડેટા મેમ્બર શું છે. બરોબર, બંને કન્સેપ્ટ ટોટલ 5 માર્કમાં પૂછાય છે. થિયરી પણ પૂછાઈ શકે અને એનું પ્રેક્ટિકલ પ્રોગ્રામ પણ પૂછાઈ શકે. તો ટોટલ 5 માર્કની અંદર આ બંને વસ્તુ પૂછાઈ શકે છે. એટલે 100% આપણને આવડવું જોઈએ. એની થિયરીના પોઈન્ટ્સ મેં તૈયાર કર્યા છે આમાં, અને ત્યાર પછી આખો પ્રેક્ટિકલનો પ્રોગ્રામ પણ પ્રિપેર કરેલો છે. તો એ આજે આપણે સમજવાનો છે. સો રેડી ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ. તો આમાં સૌથી પહેલો ક્વેશ્ચન અરાઇઝ થાય કે વોટ ઇઝ સ્ટેટિક ડેટા મેમ્બર. બરાબર, તો એ બધાનો હવે મતલબ તમને ખબર પડી જોઈએ. સ્ટેટિક મીન્સ બદલી ન શકાય, ચેન્જ ન થઈ શકે, કોમન રહે આખા પ્રોગ્રામમાં, એને સ્ટેટિક કહેવાય. એવું સ્ટેટિક કોને બનાવવાનું છે? ડેટા મેમ્બરને. તો ડેટા મેમ્બર તમે સમજી શકો છો ને, ડેટા મેમ્બર આપણે આગળ ભણી ગયા છીએ. ડેટા મેમ્બર એટલે variables, right? એકદમ પરફેક્ટ. variables means called data member. બરોબર. તો અહીંયા પહેલા ક્વેશ્ચન થી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા તો આપણને ઈ શું છે એ ખબર પડી જાય. વોટ ઇઝ સ્ટેટિક ડેટા મેમ્બર, રાઈટ? તો કઈ કોમન રાખવાનું હશે. આખો ક્લાસ અને ઓબ્જેક્ટ નો પ્રોગ્રામ આપણે પ્રીવિયસ સેશનમાં જોયો, આપણા 10મા વિડીયોની અંદર જોયો કે ક્લાસ અને ઓબ્જેક્ટ કેવી રીતે બને છે. તો એવી રીતે આખા ક્લાસમાં કઈક વસ્તુ કોમન રાખવી હોય ને, એના માટે છે સ્ટેટિક ડેટા મેમ્બર. બરાબર, તો પોઈન્ટ વાઇઝ જોઈએ. તો સૌથી પહેલા શું કીધું કે વોટ ઇઝ સ્ટેટિક ડેટા મેમ્બર. તો કે સ્ટેટિક ડેટા મેમ્બર્સ આર નોર્મલી યુઝડ ટુ મેન્ટેન વેલ્યુઝ કોમન ટુ ધી એન્ટાયર ક્લાસ. આખા ક્લાસમાં કોઈ પણ વસ્તુ કોમન રાખવા માટે, અને ઈ પણ પાછું જોજો, ઈ કોમન છે ને ઈ મેન્ટેન રાખવાનું છે. બરોબર, એક વખત કોઈ વેલ્યુ કોમન રાખી દીધી એવું નહીં. આખા ક્લાસની અંદર ઈ વસ્તુ આપણે મેન્ટેન કરવાની છે કોમન રાખીને, રાઈટ? તો શું કીધું આપણે એની અંદર કે વેલ્યુને કોમન રાખવાની વાત આવશે, રાઈટ? તો કોમન કેવી રીતે રાખવાની છે એ આપણે જોવાનું છે. વેલ્યુને કોમન કેવી રીતે રાખશું એ જોવાનું છે. ઓકે, જસ્ટ વેઇટ અ મિનિટ. ચલો તો સ્ટાર્ટ કરીએ પહેલી સ્લાઇડ થી. So first point વાંચીએ. Static members are normally used to maintain values common to the entire class. આખા ક્લાસમાં કોઈ વસ્તુ કોમન રાખવા માટે સ્ટેટિક ડેટા મેમ્બર્સ નો ઉપયોગ થાય છે. હવે શું હોય, C++ માં તમે જેમ જેમ આગળ ભણશો ને એમ બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે ચાલશે કે આ વસ્તુ કરવી પડે. જો આવું તમારે કરવું હોય, સ્ટેટિક ડેટા મેમ્બર્સ બનાવવા હોય, તો આગળ સ્ટેટિક કીવર્ડ લગાડવો પડે. બરોબર, તો એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, બસ એટલું ધ્યાનમાં રાખવાનું. બાકી તમારા માઇન્ડમાં અત્યારે એ વસ્તુ ફિક્સ થઈ જવી જોઈએ કે સ્ટેટિક ડેટા મેમ્બર છે ઈ કોમન રાખવા માટે, ક્લાસમાં આખા ક્લાસમાં કોઈ વસ્તુને, કોઈ વેલ્યુને કોમન રાખવા માટે એનો ઉપયોગ થાય છે. બરોબર. સેકન્ડ પોઈન્ટ, only one copy of static data members is created. સ્ટેટિક ડેટા મેમ્બરની એક જ કોપી બનશે
and it is shared by all the members of that class. અને ઈ ક્લાસના બધા મેમ્બર્સ છે એને શેર કરશે. બધા મેમ્બર્સ શેર કેવી રીતે કરી શકે એના માટે મેં એક સ્લાઇડ બનાવી છે, હમણાં હું તમને બતાવું, આના પછીની સ્લાઇડ છે. તો ટૂંકમાં યાદ એટલું રાખજો કે જેટલા ઓબ્જેક્ટ બને, સપોઝ એક ક્લાસમાં 3 ઓબ્જેક્ટ બને, તો સ્ટેટિક ડેટા મેમ્બર 3 ન બને, ઈ એક જ બને. અને ત્રણેય ઓબ્જેક્ટ છે ને એની એક જ કોપીને શેર કરશે. બરોબર છે? સમજો છો? ઓબ્જેક્ટ વાઇઝ સ્ટેટિક ડેટા મેમ્બરની કોપી અલગ અલગ બનતી નથી. જેટલા ઓબ્જેક્ટ્સ એટલી સેપરેટ કોપી નહીં બને. એક જ કોપી and it will be shared by all the objects of that class, no matters how many objects are created. ઈ ક્લાસના તમે 25 ઓબ્જેક્ટ બનાવ્યા હોય તે 25 ઓબ્જેક્ટ ઈ આ એક જ સ્ટેટિક ડેટા મેમ્બરની કોપીને શેર કરશે. થોડુંક હવે આટલું ડીપમાં આપણે જોયું છે તો ઈ પણ યાદ રાખી લો. માનો કે સ્ટેટિક ડેટા મેમ્બરની વેલ્યુ, સ્ટેટિક ડેટા મેમ્બરની વેલ્યુ માનો કે આપણે 5 રાખી છે, 5. તો જેટલા પણ ઓબ્જેક્ટ્સ બન્યા હશે એ બધાની અંદર સ્ટેટિક ડેટા મેમ્બરની વેલ્યુ 5 જ હશે. સપોઝ આપણે એની વેલ્યુ 6 કરી, બરોબર છે? સપોઝ એની વેલ્યુ 6 છે એવું માનો ને, આપણે કરી તો જોઈએ કેવી રીતે શકીએ, બટ અત્યારે એવું માનો કે એની વેલ્યુ 6 છે, તો જેટલા ઓબ્જેક્ટ છે ને એ બધામાં 6 વેલ્યુ જશે. 10 ઓબ્જેક્ટ બનાવો એ ક્લાસના, તો 10 માં સ્ટેટિક ડેટા મેમ્બરની વેલ્યુ 6 હશે. ઓબ્જેક્ટ નંબર 1 માં 6 હોય, ઓબ્જેક્ટ નંબર 2 માં 7 હોય, ઓબ્જેક્ટ નંબર 3 માં 8 હોય, એવું પોસિબલ નથી. Because only one copy of static data member is created and it will be shared by all the members or all the objects. સમજો ખાસ. પ્રોબ્લેમ છે, એક મિનિટ. તો ડેટા મેમ્બરની કોપી એક બનશે and it will be shared by all the objects. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 3 પર આગળ વધીએ. Static keyword is used to create static data members. Static data member બનાવવા માટે static keyword નો ઉપયોગ કરવો પડશે. કેવી રીતે કરશું હમણાં જોશું આપણે પ્રોગ્રામ. Static data members, now moving forward to our 4th point. Static data members can be used in static member functions. No other variables are permitted in static member functions. આ પહેલો ટોપિક આપણો સ્ટેટિક ડેટા મેમ્બર માટેનો છે. ત્યાર પછીનો બીજો ટોપિક છે સ્ટેટિક મેમ્બર ફંક્શન માટેનો છે. તો અહીંયા બેયને લાગુ પડતી એક વાત આવે છે, તો એ કરીએ. સ્ટેટિક મેમ્બર ફંક્શન જ્યારે બનાવવામાં આવશે તો એની અંદર નોર્મલ વેરિયેબલ્સ એક્સેસિબલ નથી. It allows only static data members. ખાસ યાદ રાખવાનું, સ્ટેટિક ડેટા મેમ્બર્સ જ અલાઉડ થઈ શકશે. એકલો
એવો વેરિયેબલ તમે લીધો ઉપર ઇન્ટીજર નંબર, તો એ નંબર નામનો વેરિયેબલ છે એ સ્ટેટિક મેમ્બર ફંક્શનમાં યુઝ થઈ શકશે નહીં. આ રૂલ યાદ રાખો. રાઈટ, ઓનલી સ્ટેટિક મેમ્બર્સ જ એક્સેસ થશે. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, સ્ટેટિક મેમ્બર્સ આર ઇનિશિયલાઇઝડ વિથ 0. ઓ નથી લખેલો, 0 છે. સ્લાઇડ શો માં કદાચ તમને સરખું ન દેખાતું હોય તો હજી કહી દઉં કે સ્ટેટિક મેમ્બર છે ને એ 0 થી ઇનિશિયલાઇઝડ થઈ જશે when the first object of its class is created. જ્યારે એ ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ બનાવવામાં આવે ત્યારે. યાદ રાખજો, સ્ટેટિક મેમ્બર્સ 0 થી ઇનિશિયલાઇઝ થશે જ્યારે એ ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ થશે ત્યારે. પછી તમને એવું ન થવું જોઈએ કે સર આની વેલ્યુ 0 કેવી રીતે થઈ? 0 કેવી રીતે થઈ? તો કે તરત જોવાનું આપણે એ ક્લાસનો ઓબ્જેક્ટ બન્યો હોવો જોઈએ નીચે, એટલે ઓટોમેટિકલી 0 થી ઇનિશિયલાઇઝ કરશે, તમને કહેશે નહીં. રાઈટ, એટલું ખબર પડવી જોઈએ કે જ્યારે ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ બને છે ત્યારે સ્ટેટિક મેમ્બર સે 0 થી ઇનિશિયલાઇઝ થઈ જાય. આ ઓટોમેટિક પ્રોસેસ છે, આપણે કઈ નહીં કરવાનું, આપણે ઇઝ ઇક્વલ ટુ 0 નહીં કરીએ. ઓકે, ત્યાર પછી સ્ટેટિક મેમ્બર્સ મસ્ટ બી ડિફાઇન્ડ આઉટસાઇડ ધ ક્લાસ. એ એક સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરીને ક્લાસની બહાર એને ડિફાઇન કરવો પડશે. એ હું તમને પ્રોગ્રામમાં આવશે ત્યારે સમજાવીશ. આ છેલ્લો પોઈન્ટ પણ અગત્યનો છે, એના વગર નહીં ચાલે. કોઈ પણ સ્ટેટિક ડેટા મેમ્બર્સ હોય એ ક્લાસની બહાર ડિફાઇન કરવા જ પડે. તમે 5 બનાવો તો 5 ક્લાસની બહાર ડિફાઇન કરવાના. કેવી રીતે કરવાના એ હમણાં આપણે જોશું પ્રોગ્રામની અંદર. તો રૂલ્સ આટલા યાદ રહ્યા આપણને. ચલો ફટાફટ રૂલ્સ માટે તમને કહી દઉં તો કે પહેલું, સ્ટેટિક કીવર્ડની જરૂર પડશે. બીજું કે સ્ટેટિક મેમ્બર ફંક્શનની અંદર જ ખાલી સ્ટેટિક ડેટા મેમ્બર્સનો ઉપયોગ થઈ શકશે. ત્રીજું કે જ્યારે ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે સ્ટેટિક મેમ્બર્સ 0 થી ઇનિશિયલાઇઝડ થાય. અને રૂલ નંબર 4, each and every static data members must be defined outside the class. ક્લાસની બહાર દરેકે દરેક સ્ટેટિક ડેટા મેમ્બરને ડિફાઇન કરવા જ પડે. આટલું મગજમાં બેસી જાય તો આ વસ્તુ આપણને આવડી જશે. ત્યાર પછીની એક ફિગર જુઓ. હવે આ મેં તમને પોઈન્ટ આગળ સમજાવ્યો આગળની સ્લાઇડમાં, એ જ વસ્તુ છે. તો કે અહીંયા એક કાઉન્ટ નામનો મેં સ્ટેટિક ડેટા મેમ્બર બનાવ્યો છે. ક્યાંય મેં લખ્યું નથી પણ તમને અત્યારે જ સમજાવું કે કાઉન્ટ છે ને એ સ્ટેટિક છે, બરોબર? તો કાઉન્ટની વેલ્યુ અત્યારે કેટલી છે? 3. તો કે ઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો મેં, ઓબ્જેક્ટ નંબર 1, તો એને પણ અત્યારે 3 જ અહીંયા એક્સેસ મળશે. ઈ પણ ઓબ્જેક્ટ 1 થી આપણે કાઉન્ટની વેલ્યુ પ્રિન્ટ કરીને, હવે સમજો બહુ સ્પેસિફિક વેમાં કહું છું કે ઓબ્જેક્ટ નંબર 1 થી હું કાઉન્ટની વેલ્યુ પ્રિન્ટ કરું ને, so it will print 3, as well as object 2 થી હું કાઉન્ટની વેલ્યુ પ્રિન્ટ કરું તો પણ it will print 3, and object 3 થી પણ હું કાઉન્ટની વેલ્યુ પ્રિન્ટ કરું તો it will print 3, because only one copy of static data member is created and it will be shared by all the objects. તો અહીંયા 3 ઓબ્જેક્ટ્સ બનાવ્યા છે આપણે, એ 3 દ્વારા એને શેર કરવામાં આવે છે. ક્લિયર થવો જોઈએ એટલા માટે જ એક સ્લાઇડ બનાવી છે સ્પેશિયલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, 4 રૂલ ઉપર ચાલે છે આપણું સ્ટેટિક ડેટા મેમ્બર. ત્યાર પછી આવે સ્ટેટિક મેમ્બર ફંક્શન. સાવ સિમ્પલ, ખાલી 2 રૂલ ઉપર કામ કરે છે. બરાબર, આ કોલિંગ છે ને આનું ઓબ્જેક્ટ થી નહીં થાય, ક્લાસ થી થશે. તો એ જોઈએ. A static member can have access to only other static members declared in the same class.
શું કહેવા માંગે છે? સ્ટેટિક મેમ્બર ફંક્શન ની અંદર ખાલી સ્ટેટિક ડેટા મેમ્બર્સ જ અલાઉડ થશે. સો આપણો પોઈન્ટ ઓર રૂલ નંબર 1 છે. After that, a static member function can be called using the class name. તો આપણે આગળના પ્રોગ્રામમાં જોયું હતું કે function can be called by using the name of the object and dot operator. Object name and dot operator are used to call the function. But અહીંયા બદલાય છે એ રૂલ. અહીંયા કેવી રીતે? તો કે static member function છે કોલ કેવી રીતે થશે? By using its class name. જે ક્લાસની અંદર એને બનાવવામાં આવ્યું છે એ ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી ફંક્શનનું. આ રીતે કરવાથી સ્ટેટિક મેમ્બર ફંક્શન છે એ કોલ થશે. ખબર છે? સિમ્પલી બે રૂલ યાદ રાખવાના છે આના. ચલો તો ટોટલ સ્ટેટિક ડેટા મેમ્બરના 4 રૂલ અને સ્ટેટિક મેમ્બર ફંક્શનના 2 રૂલ. બરોબર છે? અહીંયા આપણે સ્લાઇડ વગેરે જ અત્યારે પાછા યાદ રાખી લઈએ. બરાબર? તો કે સૌથી પહેલા પોઈન્ટ નંબર 1 શું કીધો? સ્ટેટિક ડેટા મેમ્બર ની વાત કરું છું, એના 4 રૂલ. તો કે સ્ટેટિક ડેટા મેમ્બરમાં રૂલ નંબર 1, સ્ટેટિક કીવર્ડ ઇઝ યુઝડ ટુ ક્રિએટ સ્ટેટિક ડેટા મેમ્બર. રાઈટ? ત્યાર પછી નંબર 2 શું કે સ્ટેટિક મેમ્બર્સ આર અલાઉડ ઇન સ્ટેટિક member functions. Static data members are allowed in static member functions. Right? Rule number 3 શું કીધો? કે static data members will be initialized to 0 when the first object of its class is created. ઈ ક્લાસનો પહેલો ઓબ્જેક્ટ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે static data member 0 થી ઇનિશિયલાઇઝ્ડ કરવામાં આવે છે. ત્યાર પછી નંબર 4 ચોથો રૂલ શું કીધો તો આપણે? Rule number 4 is each and every data members must be defined outside the class. Class ની બહાર ફરજિયાત એને ડિફાઇન કરવામાં આવે છે. રેડી? તો આ 4 રૂલ શેના માટેના? સ્ટેટિક ડેટા મેમ્બર. નાઉ 2 રૂલ regarding to static member function. ચલો સ્ટેટિક મેમ્બર ફંક્શન માં પહેલો રૂલ તો ઈ તો કોમન છે બેયનો કે no other variables are allowed or permitted in static member functions. તો ખાલી કયા allowed થશે? Static data members are only allowed in static member function. The rule number 2 શું? Can it be called with the name of the object? No, it won't be called using object. So how can it be called? By using the name of the class. Class ના નામથી static member function call થાય છે. સિન્ટેક્સ આપણે જોઈ હતી છેલ્લા પોઈન્ટમાં. શું હતી? ક્લાસ નેમ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એન્ડ ફંક્શન નેમ. સો આટલું કરશો એટલે સ્ટેટિક મેમ્બર ફંક્શન ક્લિયર થઈ જશે. રાઈટ? સો હવે આ બંનેની થિયરી અને આના પોઈન્ટ્સ ક્લિયર થયા હોય તો હવે આપણે એનો એક પ્રોગ્રામ જોવાનો છે તો એ જોઈ લઈએ. રાઈટ? સાચેનો પ્રોગ્રામ first of all 3 files include કરી. After that we have created one class. The name of the class is test. Integer code. આ કેવો વેરિયેબલ જો? નોર્મલ વેરિયેબલ. જો આગળ સ્ટેટિક નથી. સો ડિક્લેરેશન ટાઈમ પર આપણે સ્ટેટિક કીવર્ડ લગાડી તો it becomes static. Otherwise it becomes normal variable. તો આ કોડ છે આપણો નોર્મલ વેરિયેબલ છે. તો આ કોડ છે ને એ સ્ટેટિક મેમ્બર ફંક્શન આપણે બનાવશું ને તો એમાં ઈ યુઝફુલ થઈ શકશે નહીં. એ અલાઉડ નથી આપણે. રાઈટ? પછી બનાવ્યો સ્ટેટિક ઇન્ટીજર કાઉન્ટ. તો આ કેવો વેરિયેબલ છે કહેશું?
સ્ટેટિક વેરિયેબલ. પબ્લિક void set code ફંક્શન બનાવ્યું એક code is equal to plus plus count, વેલ્યુ કાઉન્ટ ની પ્લસ પ્લસ કરાઈ છે, આગળ પ્લસ પ્લસ કરો એટલે આને શું કહેવાશે? પ્રી ઇન્ક્રીમેન્ટ. પ્રી ઇન્ક્રીમેન્ટ માં શું હોય? પહેલા વેલ્યુ ઇન્ક્રીઝ થાય અને પછી વેરિયેબલ ને અસાઇન થાય, રાઈટ? પછી void show code બીજું ફંક્શન બનાવ્યું, એમાં કોડ ની વેલ્યુ પ્રિન્ટ કરી. આ શું બનાવ્યું? ચલો શું છે? સ્ટેટિક મેમ્બર ફંક્શન. કયું? શો કાઉન્ટ. અને આમાં કાઉન્ટ ની વેલ્યુ પ્રિન્ટ કરી. જો કાઉન્ટ અહીંયા એક્સેસિબલ છે, કાઉન્ટ વેરિયેબલ, કેમ? તો કે જો સ્ટેટિક છે ઉપર, બરાબર? અહીંયા માનો કે કોઈ આમ કે અમારે આમ કરવું છે કે સી આઉટ કોડ, અલાઉડ છે? આ અલાઉડ નથી, because code is not a static variable or static data member, so it won't be allowed in static member function. Okay, એટલે આ અલાઉડ થશે નહીં. આવું ટ્રાયલ એન્ડ એરર કરીને જોવાની, કમ્પાઇલ ટાઈમ પર ના પાડશે તમને. પછી શું કર્યું? ક્લાસ પૂરો કર્યો અને અહીંયા શું કર્યું? આને ડિફાઇન કર્યો છે. જો કાઉન્ટ વેરિયેબલ આપણો સ્ટેટિક વેરિયેબલ હતો, એને ક્લાસની બહાર ડિફાઇન કરવો જરૂરી છે. આપણો ચોથો પોઈન્ટ કીધો તમને યાદ રાખવાનો, બરોબર? એ પ્રમાણે આપણે શું કર્યું? સ્ટેટિક વેરિયેબલ ને ક્લાસની બહાર ડિફાઇન કર્યો છે. રેડી? મેઇન ફંક્શન T1 T2 બે ઓબ્જેક્ટ બનાવ્યા. ચલો શું થયું હશે? ઓબ્જેક્ટ બનાવ્યા હશે ત્યારે કીધો તો આપણે રૂલ. When the first object of its class is created, the static member will be initialized with 0. Static member જે છે એટલે અહીંયા કયો છે આપણો? count. Count will be initialized with 0. Ready? Count 0 થી initialize થયો છે. સ્ક્રીન ક્લિયર કરી પછી શું કર્યું? T1 dot set code. ચલો set code કોલ કર્યું છે એટલે અહીંયા set code માં અહીંયા પ્લસ પ્લસ કાઉન્ટ થશે તો કાઉન્ટ ની વેલ્યુ 0 હતી, હવે પ્લસ પ્લસ કાઉન્ટ એટલે કાઉન્ટ ની વેલ્યુ 1 થશે અને ઈ કોડ માં જતી રહેશે. જોજો અત્યારે મેં કોઈ વેલ્યુ ને પ્રિન્ટ નથી કરી, ખાલી કોડ ની અંદર જ વેલ્યુ લીધી છે. તો હવે આ માઇન્ડ માં રાખજો કે કોડ ની વેલ્યુ અત્યારે થઈ 1. ખબર પડી ને કેવી રીતે? 0 થી ઇનિશિયલાઇઝ થયો તો અહીંયા પ્લસ પ્લસ કરાયો એટલે કોડમાં ઈ વેલ્યુ ગઈ, કેટલી જશે? 1. પાછા નીચે T2 dot set code. T2 ઓબ્જેક્ટ છે, ભલે ઓબ્જેક્ટ બીજા નંબરનો છે પણ કાઉન્ટ ની વેલ્યુ તો કેવી રહેશે? એના માટે કોમન જ રહેશે, બરોબર? તો કાઉન્ટ ની વેલ્યુ તો કેટલી રહેશે? એની કેટલી થઈ ગઈ હતી? 1. હવે પાછું કોલ કર્યું ફંક્શન તો હવે પાછું પ્લસ પ્લસ થશે. સો નાઉ 1 will become 2 અને કોડ ની વેલ્યુ આવી જશે 2. આ ખાસ ધ્યાન રાખજો કે T1 ઓબ્જેક્ટ માટે કોડ ની વેલ્યુ 1 છે, T2 ઓબ્જેક્ટ માટે કોડ ની વેલ્યુ 2 છે અને અત્યારે કાઉન્ટ ની વેલ્યુ T1 અને T2 બંને માટે 2 છે. બસ આ વસ્તુ મગજમાં ઉતરવી, આ ખાસ ખબર પડી, ખબર? પછી ચલો આ શું કર્યું છે? શો કાઉન્ટ. શો કાઉન્ટ મીન્સ આપણું મેમ્બર ફંક્શન, સ્ટેટિક મેમ્બર ફંક્શન ને કોલ કર્યું છે. જોજો આપણો બીજો પોઈન્ટ એનો હતો કે ક્લાસ નેમ અને સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર થી એ ફંક્શન કોલ થાય છે. તો આ રીતે કોલ કર્યું છે અને અહીંયા કાઉન્ટ ની વેલ્યુ પ્રિન્ટ કરી. શું કરશે? ચલો શું પ્રિન્ટ કરશે? કાઉન્ટ ની લેટેસ્ટ વેલ્યુ અત્યારે શું છે? 2. so it will print 2, બરોબર છે? value of count is 2 આવું પ્રિન્ટ થશે. તો આપણી આઉટપુટ ની પહેલા નંબર ની લાઈન આવશે value of count is 2. test T3
ચલો ત્રીજો ઓબ્જેક્ટ બનાવ્યો. t3.set કોડ, પાછું સેટ કોડ કોલ કર્યું એટલે આ ફંક્શન કોલ થશે. ચલો પ્લસ પ્લસ કાઉન્ટ, કાઉન્ટ ની લેટેસ્ટ વેલ્યુ કેટલી હતી યાદ હોવી જોઈએ, કેટલી હતી 2. now a plus plus count થયું, so now the value of count will be 3 and it will be assigned to code. તો કોડ ની વેલ્યુ 3 છે, કાઉન્ટ ની વેલ્યુ પણ અત્યારે 3 છે. પછી શું કરીશું? t1.show code, t2.show code અને t3.show code કોલ કર્યા છે. હવે શો કોડ જોઈ આવી. શો કોડ માં કોને પ્રિન્ટ કરી છે આપણે? કોડ ને. અને કોડ ઈ આપણો કેવો વેરિયેબલ છે? નોર્મલ વેરિયેબલ છે. તો પહેલા ઓબ્જેક્ટ એટલે t1 ઓબ્જેક્ટ માટે કોડ ની વેલ્યુ 1 છે, બીજા ઓબ્જેક્ટ માટે કોડ ની વેલ્યુ 2 છે અને ત્રીજા ઓબ્જેક્ટ માટે કોડ ની વેલ્યુ 3 છે. રેડી? so it will print object number 1, object number 2, object number 3. clear? so હવે અહીંયા ફટાફટ આખા પ્રોગ્રામ નું કન્ક્લુઝન તમને કહી દઉં છું કે આઉટપુટ તમારું કેવી રીતનું આવશે. તો શો કાઉન્ટ છે એ પ્રિન્ટ કરો છો ત્યારે વેલ્યુ ઓફ કાઉન્ટ ઇઝ 2 પ્રિન્ટ કરશે. પછી ટેસ્ટ t3 ઓબ્જેક્ટ કોલ કર્યો, ક્રિએટ કર્યો. પછી t3.set કોડ એટલે કાઉન્ટ ની વેલ્યુ પ્લસ પ્લસ થઈને 3 થઈ ગઈ. ટેસ્ટ અને શો કાઉન્ટ પાછું ફરીવાર કોલ કરી છે એટલે આઉટપુટ ની બીજા નંબરની લાઈન શું આવશે? વેલ્યુ ઓફ કાઉન્ટ ઇઝ 3. પછી ઓબ્જેક્ટ નંબર 1, ઓબ્જેક્ટ નંબર 2 અને ઓબ્જેક્ટ નંબર 3. તો 5 લાઈન નું આઉટપુટ ફરી વખત બોલી જાઉં છું. વેલ્યુ ઓફ કાઉન્ટ ઇઝ 2, વેલ્યુ ઓફ કાઉન્ટ ઇઝ 3, ઓબ્જેક્ટ નંબર 1, ઓબ્જેક્ટ નંબર 2, ઓબ્જેક્ટ નંબર 3. આ આપણું આઉટપુટ. બરાબર? અને આમાં સ્ટેટિક ડેટા મેમ્બર અને સ્ટેટિક મેમ્બર ફંક્શન ત્રણેય વસ્તુ બંને વસ્તુ આવી ગઈ છે. થિયરી અને પ્રેક્ટિકલ બંનેના સેશન આ એક આપણે વિડીયોની અંદર કન્ક્લુડ કરી લીધા. બરાબર છે? જોઈ લઈએ, આનું આઉટપુટ બતાવી દઉં. value of count is 2, value of count is 3, object number 1, object number 2 and object number 3. ready?